ઉષ્માને પગ નથી હોતા છતાં પણ તે કેવી રીતે ચાલે છે? બંને હથેળીને એકબીજા સાથે ઘસતા તે ગરમ કેમ થઈ જાય છે? ગરમ તવા પર ખોરાક કેવી રીતે રાંધવામાં આવે છે? હાથમાં બરફ હોય તો હાથ ઠંડા શા માટે થઈ જાય છે? આ બધા જ પ્રશ્નોના જવાબ ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલ છે. તો આજે આપણે વાત કરીશું ઘન પદાર્થમાં થતા ઉષ્મા વહનની. હીટ કન્ડક્શન. ઉષ્મા એક ઉર્જા છે, તે હંમેશા વહેતી રહે છે ગરમથી ઠંડા તરફ. ઉષ્મા વહનથી જ ગરમ તવા પર પરોઠા શેકાય છે અને દૂધનો ગરમ ગ્લાસ હાથને દઝાડે છે. પરંતુ આ ઉષ્મા વહન શા માટે થાય છે અને કેવી રીતે? મીણબત્તી અને સ્ટીલની ફૂટપટ્ટીની રમત. ઘન વસ્તુઓમાં ઉષ્મા વહનને સમજવાની રમત. ફૂટપટ્ટી પર નાની નાની મીણબત્તીઓ થોડા અંતરે ચિપકાવી છે. વચ્ચે એક મોટી મીણબત્તી સળગાવી છે. બંને બાજુએ નાની નાની મીણબત્તીઓ લગાવી છે. મીણબત્તી પડી ગઈ. આગની પાસે તે જલ્દી ગરમ થઈ જાય છે. દૂરની મીણબત્તી સૌથી છેલ્લે પડી. દૂરની છેલ્લે, નજીકની પહેલી શા માટે પડી? જવાબ માટે ઉષ્મા વહન શા માટે અને કેવી રીતે થાય છે તે સમજવું જરૂરી છે. ચમચીની અંદર ચકાસીએ. ઘન એટલે ચોક્કસ આકાર, અંદરના કણ ફિક્સ, તે પોતાની જગ્યાએ બાંધેલા હોય છે, હલી શકતા નથી. ઉષ્મા ઉર્જા વધારે હોય ત્યાં કણ હલવા જ લાગે છે, પોતાના પાડોશી સાથે અથડાય છે, એક કણમાંથી બીજામાં ઉર્જા જાય છે. ફૂટપટ્ટી મીણબત્તીની રમતમાં આ જ તો થયું. મીણબત્તીની જ્યોત પાસેનો ભાગ સૌથી પહેલા ગરમ થયો. મીણબત્તીની જ્યોત પાસે ફૂટપટ્ટીના કણોને ઉર્જા મળી, તે પોતાની જગ્યા પર હલવા લાગ્યા. ઉષ્મા વધી, તેની ઝડપ વધી, તે પોતાના પડોશી કણો સાથે અથડાવવા લાગી. આ ટકરાવથી ઉર્જા આગળ વધવા લાગી. ફૂટપટ્ટી ગરમ થવા લાગી, પહેલા આગની પાસે અને પછી દૂર સુધી. તેથી મીણબત્તીઓ ક્રમશર નીચે પડી. કણો પોતાની જગ્યાએ જ રહ્યા, માત્ર તેમના ટકરાવથી ઉષ્મા આગળ વધતી ગઈ. તો આ જ છે ઘન વસ્તુઓમાં ઉષ્માનું વહન. કોલસો આગ પકડે છે અને પૂરેપૂરો સળગી જાય છે. હથેળીઓ ઘસવાથી હાથ ગરમ થાય છે અને ગાલને અડો તો ગાલ ગરમ. ઉષ્મા વહનથી જ તો તપેલી જમીન પર પગ બળે છે અને હાથમાં બરફ હોય તો હાથની ગરમી બરફમાં. ઉષ્મા વહનનો મૂળ નિયમ છે સંપર્ક, કોન્ટેક્ટ. તે કોઈ પણ બે વસ્તુઓની વચ્ચે હોય છે અથવા તો કોઈ વસ્તુને બનાવનાર કણોના સંપર્કમાં હોય છે. જેમ કે આ વાસણ ઉષ્મા વહનથી ગરમ થશે. સૌથી પહેલા આગની પાસેનો ભાગ અને પછી પૂરેપૂરું વાસણ. હવે પ્રશ્ન એ છે કે ઉષ્મા વહન પ્રવાહી અને વાયુમાં કેમ નહીં? તેમનો આકાર ચોક્કસ નથી. તેમના કણો ચાલવામાં મુક્ત હોય છે. તેમને ગરમી મળતા જ તેઓ પોતાની જગ્યાએથી ચાલવા લાગે છે. તેમનામાં ઉષ્માનું સ્થાનાંતર થાય છે ઉષ્માનયનને કારણે, પરંતુ તેની વાત પછી ક્યારેક. અત્યારે આપણે માત્ર ઉષ્મા વહન વિશે વાત કરી રહ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધાતુના વાસણો પર લાકડા અથવા પ્લાસ્ટિકના હેન્ડલ શા માટે લગાવવામાં આવે છે? બધી જ ઘન વસ્તુઓ ઉષ્માનો સુવાહક છે કે નહીં તે જાણવા માટે એક પ્રયોગ કરીએ. 3 પ્રકારની ચમચી, લાકડાની, સ્ટીલની અને પ્લાસ્ટિકની, ત્રણેયમાં એક સરખું ઘી અને મોતી લગાવો. વાસણમાં ગરમ પાણી લો. તેને ગરમ રાખવા માટે નીચે એક સળગતી મીણબત્તી મૂકો. ઉપર નકામી સીડી મૂકો કે જેથી બાષ્પ સીધી ઘી સુધી ના પહોંચે. હવે ત્રણેય ચમચી ગરમ પાણીમાં મૂકો જેથી ઉષ્માનું વહન થઈ શકે. આ સ્પર્ધામાં તો સ્ટીલની ચમચી જ જીતી. પ્લાસ્ટિક અને લાકડીની ચમચી પર ઘી એવું ને એવું જ રહ્યું.
સાચું એ છે કે ધાતુ ઉષ્માનું સુવાહક છે. ગુડ કંડક્ટર્સ. લાકડું, પ્લાસ્ટિક, કાપડ અવાહક છે. પુઅર કંડક્ટર્સ. તેથી જ તો આપણે જમવાનું ધાતુના વાસણોમાં બનાવીએ છીએ. એવી જ રીતે અવાહક પણ કામના છે. આપણે સળગ્યા વગરના કપડાથી ગરમ વસ્તુઓ ઉઠાવી લઈએ છીએ. પગમાં રબરના બૂટ ચંપલ પહેરીએ છીએ. રસોઈમાં સુતરાઉ કાપડ વડે ગરમ વાસણોને સ્પર્શીએ છીએ. આ અવાહક ઉષ્માના અવરોધક છે, ઇન્સ્યુલેટર્સ. દરેક વસ્તુનું કારણ હોય છે. ધાતુ ઉષ્માનું સુવાહક કેમ? ધાતુ ગરમ થાય છે. હવે તેના કણો હલવા લાગ્યા. જોરદાર ટક્કર થઈ. ઇલેક્ટ્રોન પોતાના અણુને ધાતુમાં છોડી શકે છે. મુક્ત ઇલેક્ટ્રોનની જેમ જ ચાલી શકે છે. ભાગતા પીળા બિંદુઓ મુક્ત ઇલેક્ટ્રોન દર્શાવે છે. મુક્ત ઇલેક્ટ્રોન જ ઉષ્મા ઉર્જાને ઝડપથી આગળ વધારે છે. હવે બીજી એક રમત રમીશું. તેનું નામ છે દિમાગ ચલાવો. સુતરાઉ દોરો ઝડપથી બળી ગયો. તેજ દોરો એક સિક્કા પર વીંટાળી દીધો. સિક્કા પર વીંટાળેલ દોરો કેમ સળગતો નથી? આ વાત તમે જાતે જ સમજી ગયા હશો, કારણ કે આજે આપણે ઘન વસ્તુઓમાં ઉષ્મા વહન વિશે શીખ્યા છીએ. ઉષ્મા વહન પર ફરી એક નજર કરીએ. તમારી આજુબાજુમાં ઉષ્મા વહનના અનેક ઉદાહરણો જોવા મળશે. દર વખતે જોવા મળશે કે ઉષ્મા ઘન વસ્તુઓના સંપર્કથી આગળ વધે છે. ધાતુ સુવાહક છે. કપડાં, લાકડું, પ્લાસ્ટિક એ ઉષ્માના અવાહક છે.